નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારે માવઠા નોંધાયા ગુજરાતની અંદર। મિત્રો તમને જણાવી દઈએ તો આજના હવામાન વિશે વાત કરીએ તો ખાસ કરીને ભર ઉનાળે આગાહીઓ કરવામાં આવી હતી, તેની વચ્ચે આજ રોજ માવઠાઓ જે છે તે ગુજરાતમાં નોંધાયા છે। પરંતુ આટલું જ નહીં, હજુ પણ 20 એપ્રિલ સુધી ગુજરાતના ભાગમાં પલટો આવવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે, તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો આજરોજ મિત્રો ગુજરાતના અરવલ્લી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને ભર ઉનાળે માવઠાઓ નોંધાયા હતા। મિત્રો હવામાન વિભાગ દ્વારા જે છે તે ઓલરેડી આગાહીઓ કરવામાં આવી હતી, ખાસ કરીને 16, 17 અને 18 એપ્રિલ આસપાસ કમોસમી વરસાદની આગાહીઓ વચ્ચે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને માવઠાઓ જે છે તે અરવલ્લી લાગુ વિસ્તારોમાં જોવા મળ્યા। તેની સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે છે તે જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને આગામી દિવસોમાં રાજ્યોમાં ફરી એકવાર એક ગરમીનું મોજું ફરી વળવાનું છે। ઘણા બધા રાજ્યોમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ, તો તોફાન, વીજળી અને કરા પડવાની પણ શક્યતા છે। તેની વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે 15 થી લઈને 17 એપ્રિલ દરમિયાન ગુજરાતના ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની અંદર 16 થી 18 એપ્રિલ સુધી જે છે તે ખાસ કરીને ગરમીનું મોજું ફળવાની શક્યતા છે અને અમુક ભાગોમાં કમોસમી માવઠાઓ પણ થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી ભેટ। મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ 5 યોજનાઓ એવી છે કે જેના વિશે ગુજરાતના દરેક વ્યક્તિઓને ખબર હોવી જોઈએ અને દરેક લોકો લાભ લઈ શકે। સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને શહેરોના વિસ્તારોમાં સરકાર તરફથી જે છે તે આવાસ યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો દરેક વ્યક્તિઓને જે છે તે પોતાનું ઘર આપવામાં આવે છે। તેના માટે સરકારે 1 કરોડ આવાસ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે। બીજી સૌથી મોટી ભેટ એ છે કે મિત્રો સરકાર જે છે તે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત જે છે તે મફત વીજળી આપે છે અને મિત્રો 1 કરોડ ઘરને જે છે તે આ મફત વીજળી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। તો જો તમારે પણ મફત વીજળી મેળવવી હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો। ત્રીજી સૌથી મોટી યોજના છે મિત્રો, તેના વિશે તમને જણાવી દઈએ તો ખાસ કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકારે જાહેરાત કરી છે કે 5 વર્ષ માટે આગળ લંબાવી દેવામાં આવી છે યોજના, એટલે કે મફત અનાજ 5 વર્ષ સુધી આપવામાં આવશે। તો જો તમારે પણ મફત અનાજ મેળવવું હોય તો આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ મળવાનું છે, તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લઈ શકો। પાંચમી સૌથી મોટી ભેટ અને સૌથી મોટી યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો આ ચોથો તબક્કો ચાલી રહ્યો છે, એટલે કે સરકાર જે છે તે હવે 25,000 ગામડાઓ એકબીજા ગામડાઓ સાથે જોડવા જઈ રહી છે અને આ યોજનાને નામ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના। આ યોજનાની અંદર જે છે તે રસ્તાઓ સુધારવામાં આવશે અને 25,000 જેટલા ગામડાઓને પરસ્પર જોડવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાની અંદર ડબલ થશે। મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે। તો આ યોજનામાં મિત્રો ખાસ કરીને ખેડૂત ખાતેદારે રોકાણ કરવાનું હોય છે। આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે, કારણ કે આ યોજનામાં ખેડૂતોને 7.5% જેટલું એટલે કે 7.5% વ્યાજદર આપવામાં આવે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે ખાસ કરીને ડબલ થઈ જાય છે અમુક મહિનાઓ પછી। અને મિત્રો એવું પણ નથી કે આ યોજનાની અંદર તમારે લાખો રૂપિયામાં રોકાણ કરવું પડશે, તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો। ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી શરૂઆત મિત્રો તમે રોકવાનું કરી શકો। તો જો મિત્રો તમે પણ ખેડૂત હોય અને તમારે પણ 7.5% જેટલું વ્યાજ મેળવવું હોય પૈસા ઉપર અને તમારે ટૂંક જ કેટલાક મહિનાઓની અંદર તમારા પૈસા જો ડબલ કરવા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો। તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજના। નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે ફોર્મ જે છે તે આ યોજના અંતર્ગત ભરી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો, હવે તમારી ગાડી જે છે તે મફતમાં ચાલશે। મિત્રો જણાવી દઈએ તો ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીજીએ વર્ષ 2024ની અંદર જ્યારે મિત્રો સુરેન્દ્રનગરની અંદર પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી અને એક સભાને સંબોધન આપ્યું હતું। આ સભામાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે ફ્રી 300 યુનિટ વીજળી જે છે તે આપવામાં આવશે અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું હતું કે મોદી સરકાર પાસે એવો પ્લાન તૈયાર પડ્યો છે કે જેમાં જે છે તે વાહન ફ્રીમાં તમે ચલાવી શકશો, એટલે કે પેટ્રોલના પૈસા
પૈસા તમારે ચૂકવવા નહીં પડે. ત્યારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ નહીં થાય તેવું પણ મોદીજીએ જણાવ્યું હતું. તમારું બિલ જે છે તે ઝીરો આવશે, એટલે કે પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પ્રધાનમંત્રી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે. મિત્રો જ્યારે મોદીજી જે છે તે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા, ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે મોદીજી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારી ગાડી જે છે તે મફતમાં ચાલશે અને ખાસ કરીને વીજળી પણ મળશે મફતમાં. તો મિત્રો જણાવી દઈએ કે આ જાહેરાત કર્યા બાદ તેમની સરકાર પણ બની ગઈ છે. ત્રીજી વાર સતત મોદીજી ચૂંટાઈને આવ્યા છે, તેને પણ 1 વર્ષ પૂર્ણ થવા ઉપર આવ્યું છે. હજુ સુધી મિત્રો ગાડી મફત ચલાવવા અંગે આ મિત્રો મોદીજીએ જે જાહેરાત કરી હતી તે અંગે કોઈ પણ પગલાં એક્શન લેવામાં આવ્યા નથી. મિત્રો આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓને 37,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. મિત્રો તમારા ઘરમાં અથવા કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે હવે 37,000 રૂપિયાની સહાય. આ યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો શ્રમયોગી પ્રસૂતિ સહાય આ યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેમાં મધરની તરફથી એટલે કે માતાઓ તરફથી મિત્રો પ્રૂફ આપવાના રહેશે, જેમાં મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગંદનામા જેવા આટલા મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત તમારી અરજી પાસ થશે તે અંતર્ગત મિત્રો પ્રસૂતિ બદલ મહિલાઓને 37,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને હવે ખાસ કરીને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટે મિત્રો એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે ખેડૂત ખાતેદાર અથવા તો એવા ખેડૂતો કે જે પોતાની જમીન ધરાવે છે તેમને ખાસ કરીને બેનિફિટ થશે, એટલે કે ફાયદો થશે. ખેડૂતના મિત્રો ખાસ કરીને જમીન ધારક જમીનમાં જો વીજ થાંભલાઓ અથવા તો કોઈપણ ડાયટેન્શન લાઇન નાખવામાં આવી હોય અને તેને કારણે જમીનની કિંમત અથવા તો મિત્રો ખેતરને કોઈ નુકસાન થતું હોય તો તે કિસ્સાની અંદર ખેડૂતોને પૂરેપૂરું વળતર આપવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારા ખેતરની અંદર કોઈ પણ સરકારી થાંભલાઓ, વીજળીના થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન પસાર થયેલી હશે અને તેને કારણે જો તમારે પાકમાં અથવા જમીનની ગુણવત્તામાં કોઈ ફેરફાર થતો હશે તો તે અંતર્ગત મિત્રો સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર હવે જે છે તે ખેડૂતોને આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુટખા તેમજ તમાકુ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી શકે. ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનવાળા વસ્તુઓ જેમ કે પાન મસાલા આ દરેક વસ્તુઓના વેચાણ, સંગ્રહ કે વિતરણ કરવા ઉપર મિત્રો હાલ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ જે છે તે સરકારે સપ્ટેમ્બર 2025 સુધી લાગુ કરવામાં આવ્યો હતો. વેચાણ અને સંગ્રહ કરવા ઉપર મિત્રો જે છે તે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ લોકોને કોઈ જાતનો ડર ના હોય તેમ મિત્રો આ દરેકે દરેક વસ્તુઓ જે છે તે બજારમાં વેચાઈ રહી છે. એટલે કે તમાકુ, તેની સાથે ગુટકા, તેની સાથે અન્ય પાન મસાલા ઉપર મિત્રો પ્રતિબંધ હોવા છતાં પણ માર્કેટમાં મિત્રો અત્યારે ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે. તો મિત્રો તમારું શું કહેવું, આવી જે પદાર્થો છે તે મિત્રો બંધ કરી દેવા જોઈએ કે નહીં? કારણ કે તેના કારણે લોકોને જે છે તે મિત્રો જાન લેવા રોગ પણ થતા હોય છે, જેમ કે કેન્સર જેવા રોગો જે છે તે ખાસ કરીને ખૂબ જ ગંભીર સાબિત થતા હોય છે અને વ્યક્તિઓના જીવ લઈને જતા હોય છે. તો તેના માટે મિત્રો ખાસ કરીને આવા પદાર્થો ઉપર પ્રતિબંધ મૂકવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી. મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે 2014ની સાલ બાદ જે છે તે એક પછી એક અનેકો યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા મિત્રો સામાન્ય જનતાઓને ઘણો બધો ફાયદો થયો છે. ત્યારે મિત્રો કેન્દ્રની મોદી સરકારે તેમના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ જે શરૂ કરી, આ યોજનાઓ ગરીબો માટે વરદાન બની છે, કારણ કે સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મદદ આ યોજનાથી ઘણી બધી કરી છે. આજે તેનો ફાયદો જે છે તે દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મિત્રો સરકારે માત્ર કોઈ એક કેટેગરી માટે નહીં, દરેકે દરેક લોકો માટે યોજનાઓ જાહેરાત કરી છે, જેમ કે ખેડૂતો માટે અનેકો યોજનાઓ છે, મહિલાઓ માટે, યુવાઓ માટે, વૃદ્ધો માટે તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવે છે. એટલે કે દરેકે દરેક લોકોનું વિચારીને મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેથી મિત્રો ખાસ કરીને સરકારની આ બધી યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને આવી છે. મિત્રો તમારું શું કહેવું છે? મોદી સરકારની આ જે દરેકે દરેક યોજનાઓ છે તે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. મિત્રો જણાવી દઈએ તો 2018માં સરકાર તરફથી, ભારત સરકાર તરફથી જે છે તે ખાસ કરીને એવા લોકો કે જે પોતાના હોસ્પિટલ અથવા તો સારવારનો ખર્ચો પણ ઉપાડી શકતા નથી તેવા લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. એટલે કે લોકોને આયુષ્માન કાર્ડ આપ્યા હતા. હવે આ યોજનાને નામ આપવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જય યોજના. આ યોજનાની અંદર મિત્રો મોટી માહિતી સામે આવી છે. ખાસ ગુજરાતની અંદર આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છ
સ્વેચ્છાથી આ યોજનામાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ગુજરાતની અંદર 600 જેટલી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ ચલાવી લેવામાં નહીં આવે. આયુષ્માન કાર્ડમાં મફતમાં ઇલાજ કરવામાં નહીં આવે. આ હોસ્પિટલોએ મોટું પેમેન્ટ અને ઓછા રિઝર્વેશનના રેટ જોવા મિત્રો કારણો આપ્યા છે. એટલે કે મોડું પેમેન્ટ સરકાર તરફથી આપવામાં આવે છે, તે કારણોસર આ હોસ્પિટલો જે છે તે આયુષ્માન યોજનામાંથી બહાર થશે. તો આ 600 જેટલી મોટા ભાગની હોસ્પિટલોમાંથી મિત્રો તમારું જે છે તે હવે આયુષ્માન કાર્ડમાં ઇલાજ કરવામાં નહીં આવે. આયુષ્માન કાર્ડ ધારકોને મોટો ફટકો લાગ્યો. તો દોસ્તો ત્યાર પછીના સમાચાર જોઈ લે તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો. ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મિત્રો તમે જાણો છો કે અત્યારે લોકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ખાસ કરીને વલખા મારી રહ્યા છે, કારણ કે અત્યારે મહામંદીનો દોર છે. તેવામાં લોકો જે છે તે પોતાના ઉદ્યોગ નોકરી ધંધાથી છૂટી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ હમણાં મિત્રો જે માવઠાઓ નોંધાયા તેને કારણે ખેતી ઉદ્યોગમાં પણ માઠી અસર થઈ છે. તેને કારણે મિત્રો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે. તે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય. મિત્રો જણાવી દે તો આંકડાઓ વિશે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન જે છે તે લેવામાં આવી. ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડની કૃષિ લોન લઈ રહ્યા છે. સરકારે લોકસભામાં માહિતી આપી. તેમાં જાણવા મળ્યું કે 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% વધારે લોન લીધેલી છે. તેમાંથી મિત્રો જણાવી દે તો વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો. તે મિત્રો હવે લગભગ ડબલ થઈને 3,64,000 કરોડે પહોંચી ચૂક્યો છે. એટલે કે લગાતાર ખેડૂતો જે છે તે લોન વધુ રહી રહ્યા છે. ખાસ કરીને એવા મિત્રો ઘણા બધા ખેડૂતો છે કે જે જૂની લોન ભરવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને લોનના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. ત્યારબાદ ઘણા બધા ખેડૂતોએ લોન માફી અંગે પણ માંગણી કરી હતી. જો કે લોન માફી થવા અંગે કોઈ પણ સમાચાર કે કોઈ પણ ચર્ચા જે છે તે ઓફિશિયલી કરવામાં આવી નથી. તો હેલ્મેટ પહેરવાનું બંધ કરવાને લઈને માગણી કરવામાં આવી છે. મિત્રો તમે જાણો છો કે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું હતું તેને લઈને માગણી કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવાનું બંધ કરવામાં આવે. કારણ કે મિત્રો હેલ્મેટના કાયદાઓ અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારોમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે. પત્રમાં મિત્રો તેમણે કહ્યું છે કે ગરમીને કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અત્યારે મુશ્કેલી રૂપ થઈ રહ્યું છે. સાથે જ તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે. કારણ કે મિત્રો એમણે અત્યારે કારણ આપતા જણાવ્યું કે બપોરના સમયગાળાની અંદર 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે. ત્યારે શહેરમાં કોઈ પણ જગ્યાએ જવા માટે લોકોને 300 થી 400 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભું રહેવું પડતું હોય છે. તો આવી જગ્યાએ મિત્રો જ્યારે હેલ્મેટ પહેર્યું હોય છે ત્યારે વધારે ગરમીને કારણે હીટ સ્ટ્રોકના હુમલાઓ આવી શકે. એટલે કે ગરમીને કારણે લોકોને મુશ્કેલીઓ વધી શકે. તેનાથી ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી પ્રજા માટે જોખમરૂપ બની શકે. તેનાથી હેલ્મેટમાંથી લોકોને જે છે તે રાહત આપવી જોઈએ અને ફરજિયાત પહેરવાનું બંધ કરવાની માંગ જે છે તે ધીરુભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે. તમને મિત્રો જણાવી દે તો આ સમય જે છે તે અત્યારે હવે પુરુષ અથવા મહિલાઓને ઇક્વલી ગણવામાં આવે છે. એટલે કે જેટલો પગાર મિત્રો પુરુષ પાડી રહ્યા છે મહિલાઓ પણ હવે મિત્રો પાછળ રહી નથી. તેવામાં અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં મહિલાઓ પણ પગભર થઈ શકે અને સશક્તિકરણ પામી શકે તે માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે. તો મિત્રો માર્કેટની અંદર મહિલાઓ પણ પોતાનો નાનકડો વ્યવસાય અથવા ધંધો શરૂ કરીને પોતાના પતિને ટેકો આપી શકે તે માટે સરકારે આ યોજના લાદી છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીની લોન સહાય યોજના આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો 307 વિવિધ પ્રકારના કામો સાથે જોડાયેલી મહિલાઓને લોન મળશે, જેમાંથી બ્યુટી પાર્લર ખોલવું અથવા દરજી કામ કરવું, મસાલાની બનાવટ, અગરબત્તી બનાવવી, પાપડ બનાવવા, ભરતકામ કરવું કે દૂધને લગતી ડેરીને લગતી કોઈ પણ વસ્તુઓ બનાવી વાનગીઓ બનાવીને વહેંચવી. તો આટલા મિત્રો જેટલા પણ મિત્રો મહિલાઓ જે છે તેવા 307 પ્રકારના કામો જે છે તેમાં ઉમેરવામાં આવ્યા છે. તેઓ મિત્રો ધંધો કરવા માટે મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો 1000 રૂપિયામાં ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે. મિત્રો વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે. જો તમારી ઘરે પણ બાળક હોય તો આ સમાચાર સાંભળી લેજો. 1000 રૂપિયાની અંદર હવે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન, મોબાઈલ બાળકોને આપવામાં આવશે, વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જેથી તે પોતાનું ભણતર અથવા શૈક્ષણિક રીતે આગળ વધી શકે. સૌથી પહેલાં મિત્રો કોને કોને આ ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે અને તે કઈ રીતે મળશે તે પણ તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજનાની જાહેરાત કરી છે. એટલે કે આ જે નમો ટેબ્લેટ યોજના
યોજના છે તેની અંદર જે છે તે બાળકોને ફ્રીમાં ટેબ્લેટ આપવામાં આવશે. મિત્રો 200 કરોડથી વધારે રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે આ ટેબ્લેટ માટે સરકાર દ્વારા, જે હેઠળ મિત્રો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને જે છે તે આ ટેબ્લેટ આપવામાં આવશે. હવે મિત્રો જણાવી દઈએ કે કોને કોને આ ટેબ્લેટ મળશે અને કઈ કંપનીનું મળશે. તો મિત્રો એસર અને લેનોવો કંપનીના આ ટેબ્લેટ 1000 રૂપિયાની અંદર આપવામાં આવશે. માર્કેટમાં મિત્રો તમે લેવા ચાહો તો આ ટેબ્લેટ 1000 રૂપિયાના જે આપવામાં આવે છે તે 10,000 થી 15,000 મળી શકે, પરંતુ આ યોજનામાં 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે કે જેનાથી તે પોતાનું શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધી શકે, ભણતર બાબતે મદદ થઈ શકે. સબસિડીના ભાવ ઉપર મિત્રો આ ટેબ્લેટ મળશે, પરંતુ તેના માટે એક શરત છે કે વિદ્યાર્થી જે છે તે ધોરણ 12 પાસ કરેલા હોવા જોઈએ અને કોલેજની અંદર જે છે તે પ્રથમ લેનારા વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર થશે. તો એવા વિદ્યાર્થીઓ કે જે 12 પાસ છે, કોલેજમાં છે, તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા મળશે. મિત્રો એવા ખેડૂતો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર સરકાર 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000 આપે છે, પરંતુ હવે તે મિત્રો અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહ્યું છે. એટલે કે હમણાં જ દિલ્હીની અંદર ભાજપની સરકાર બની, તો આ સરકાર બન્યા બાદ મિત્રો ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે દિલ્હીની અંદર પણ હવે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000ના હપ્તા આપવામાં આવશે. એટલે કે જે પીએમ કિસાન યોજનાના હપ્તા મળે છે તે મિત્રો રાજસ્થાન અને દિલ્હીમાં ભાજપ સરકાર છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે 2000ની જગ્યાએ ખેડૂતોને 3000ના હપ્તા મળશે, એટલે કે 1000નો વધારો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે છે તે ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતમાં માત્ર 2000ના જ હપ્તા મળે છે, જ્યારે દિલ્હીમાં ભાજપ સરકાર બની તેને હજુ પણ મિત્રો 3 મહિના પણ પૂર્ણ નથી થયા. તેવામાં જ ત્યાંની સરકારે ત્યાંના ખેડૂતો માટે 1000 રૂપિયામાં હપ્તામાં વધારો કર્યો છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરી આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો કેરીના ચાહકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તમે સિઝનની પહેલી કેરી ખરીદવાનું શરૂ કરી શકો. મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ કેરી, હાફૂસ અને રાજા કેરીની આવક થઈ ગઈ છે, જેનાથી મિત્રો ભાવમાં હવે નોંધપાત્ર ઘટાડો થવાનો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે જે છે તે કેસર કેરીની આવક જે છે તે બમ્પર થઈ, એટલે કે સૌથી વધારે થઈ. આવો મિત્રો જોઈએ કે કેટલા ભાવની અંદર તમને આ કેરીઓ મળી જવાની છે. તો સૌથી પહેલા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર કેસર કેરી 6747 બોક્સની આવક થઈ છે. માર્કેટની અંદર મિત્રો હાફૂસ કેરીના જે છે તે 65 બોક્સની આવક થઈ છે અને માર્કેટની અંદર બદામ કેરીના 1184, જ્યારે રાજા કેરીના 11 બોક્સની આવક થઈ છે. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ કેરીના જે ભાવો છે, ખાસ કરીને કેસર કેરીના ભાવ તે અત્યારે 800 થી લઈને 1500 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે મિત્રો જે છે તે અત્યારે કેરી વહેંચાઈ રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો. મિત્રો ચોક્કસ સમય પછી તમારે તમારા આધાર કાર્ડને જે છે તે અપડેટ કરાવવાનું હોય છે. એટલે કે જો તમારી પાસે જે છે તે જૂનું આધાર કાર્ડ હોય છે તો તમારા કેટલાક કામો જે છે તે અટકી શકે. તો તમારે શું કરવાનું રહેશે તે પણ સમજાવી દઈએ. તો મિત્રો આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI મિત્રો આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા ફરજિયાત કરી નથી, પરંતુ મિત્રો આ આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમના દ્વારા 10 વર્ષમાં અપડેટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તમારે મિત્રો જો તમારું આધાર કાર્ડ જે છે તે કોઈ કારણોસર 10 વર્ષ કે તેનાથી જૂનું છે તો તમારે જે છે તેને અપડેટ કરાવવું જરૂરી છે. આધાર કાર્ડમાં મિત્રો જે ફોટો હોય છે અને જે મિત્રો અન્ય બાયોમેટ્રિક્સ હોય છે તે તમારે અપડેટ કરાવી લેવા, કે જેથી ભવિષ્યમાં કોઈ પણ તમારા જે છે તે આધાર કાર્ડ સંબંધિત કામો ઊભા ના રહે. કારણ કે મિત્રો આધાર કાર્ડ જે છે તેને ભારતમાં પ્રાથમિક પ્રૂફ ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ યોજનામાં અરજી કરવી હોય, કોઈ પણ બીજા પ્રૂફ કઢાવવા હોય તેની માટે આધાર કાર્ડ માંગવામાં આવતું હોય છે. તો તમારે મિત્રો જે છે તે આધાર કાર્ડની અંદર જો તમારું 10 વર્ષ જૂનું કાર્ડ છે અને મિત્રો તમારું એડ્રેસ પણ જો બહુ જૂનું હોય તો તમે જ્યાં રહેતા હોય ત્યાંનું અત્યારે જ અપ ટુ ડેટ કરાવી દેજો, અપડેટ કરાવી લેજો. સાથે તમારો ફોટો જો બહુ જૂનો હોય તે પણ મિત્રો અપડેટ કરાવીને અત્યારનો કરી લેજો, નહીતર તમારા કેટલાક કામ જે છે તે અટકી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો દર મહિને 3000 આપનારી યોજના ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો આ યોજનાની અંદર દર મહિને 3000 અને વર્ષે 36000 રૂપિયાની ભેટ મળશે. ભારત સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આ યોજના જે છે તે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિઓ લઈ શકે. જો મિત્રો તમે કોઈ લાભાર્થી છો તો તમે 18 થી 40 વર્ષના હોવા જોઈએ અને મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર સુધી આપવામાં આવશે, ત્યારબાદ આપવામાં આવશે.
આવશે। એટલે કે મિત્રો 18 થી 40 વર્ષની ઉંમર સુધી તમે જ્યાર સુધીના મિત્રો થાવશો તેની વચ્ચે જે છે તે તમારે દર મહિને આ યોજનામાં પ્રીમિયમ ભરવાનું રહેશે અને તે પ્રીમિયમ નજીવું હશે, એટલે કે 100 થી 200 રૂપિયાનું હશે અને આ જે તમે ભરેલા હશે તેના મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર પછી મળશે। એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને તમને ઘરે બેઠા 3000 અને વર્ષે 36000 રૂપિયા આપવામાં આવશે। કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તે પણ તમને સમજાવી દઈએ તો ફેરૈયાઓથી લઈને માથે ભાર ઉઠાવનારાઓ, મોચી, કચરો ભેગો કરનારાઓ, ઘરગથ્થુ કામદારો, ધોબી, રિક્ષા ચાલક, જમીનવિહીન મજૂરો એટલે કે જમીન ના હોય તેવા પણ જે મજૂરો હોય છે તે, કૃષિ અને નિર્માણ શ્રમિકો, સાથે જ હાથસળ અથવા ચામડાના કારીગરો, ટૂંકમાં મિત્રો જે શ્રમિકો, કારીગરો અને ખેડૂતો છે તે લાભ લઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે કોઈના લાલિયાવાડા ચાલશે નહીં, ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી। ગુજરાતના શિક્ષણ મંત્રી મિત્રો પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હવે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે। તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ આપશે અને જે કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે। એટલે કે મિત્રો જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહેલા છે અને તેની સાથે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તો તેવા જે કોઈ પણ જિલ્લાઓની અંદર મિત્રો આવા ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો તાત્કાલિક સરકાર કડકમાં કડક પગલાં લેશે। હવે કોઈની લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી।